એકવાર 300 ને પાર પહોંચી છે એનડીએ અને જે રીતે આંકડા અત્યાર સુધી સામે આવી રહ્યા છે 301 સુધી પહોંચ્યા છે અબકી બાર 400 પાર આ પ્રકારના નારા સાંભળવા મળતા હતા મેરા પરિવાર મોદી કા પરિવાર એ રીતના નારા પર જોવા મળ્યા પરંતુ 400 સુધી પણ શું પહોંચશે કે કેમ હવે તો લગભગ એ અશક્ય જણાઈ રહ્યું છે પરંતુ હા 300 નો આંકડો ચોક્કસ એનડીએ ત્યાં સુધી પહોંચી છે ઇન્ડિયાની વાત કરીએ ઇન્ડિયા ગઠબંધન 224 પર પહોંચ્યું છે અધર્સ છે જેના ભાગે 18 આવી છે અને હજી પણ રાઉન્ડ્સ બાકી છે આમાં થોડો ઘણો ફરક હશે પરંતુ કૃષ્ણા એવું કહી શકાય કે જે વાત 400 પારની હતી હવે લગભગ એનડીએ ત્યાં સુધી નહીં પહોંચે ચલો નેક્સ્ટ ગેરીબેન ફરી આગળ નીકળ્યા 197 અને મોટા સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા જેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે ત્યાં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે કારણ કે ઉપર નીચે જે આંકડાઓ સામે આવી રહ્યા છે ને બનાસકાંઠામાં ગેરીબેન ઠાકોર ફરી પાછા આગળ આવ્યા છે આગળ વધી રહ્યા છે આ બનાસકાંઠાનો જંગ એકદમ રોમાંચક થઈ ગયો છે ક્યારેક 500 વોટથી ક્યારેક 5000 વોટથી તો ક્યારેક 97 વોટથી પણ આગળ પાછળ ખેલ ચાલતો રહે છે અને ગેરીબેન ઠાકોર ફરી પાછા આગળ આવી ગયા છે રેખાબેન ચૌધરી અત્યારે પાછળ ચાલી રહ્યા છે આ બધા જ રાઉન્ડ્સ પૂરા થશે ત્યારે ખબર પડશે કે ખરેખર કોણ જીતે છે ગેરીબેન અત્યારે 1697 મતોથી આગળ ચાલી રહ્યા છે એટલે રેખાબેન ચૌધરીના ચહેરા પર પણ અત્યારે ચિંતા હશે ગેરીબેનના ચહેરા પર પણ ઉચ્ચાટ હશે કે આ શું થઈ રહ્યું છે શું થવાનું છે પરંતુ સૌથી વધારે રોમાંચક જો ગુજરાતમાં કોઈ બેઠક હોય તો એ બનાસકાંઠા છે કારણ કે પાટણમાં આપણે જોયું કે ચંદનજી ઠાકોર ઘણી વધુ લીડ સાથે આગળ વધ્યા પરંતુ બનાસકાંઠામાં ઉપર નીચે ખેલ ચાલતો રહ્યો છે બનાસકાંઠા એ બેઠક છે કે જેના પર સૌ કોઈની નજર છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ જે બેઠક અત્યારે થંભાવી રહી છે રોકી રહી છે આ બેઠક પર ગેરીબેન ઠાકોર ફરી એક વખત 8000 કરતા વધારે વોટથી આગળ ચાલી રહ્યા છે એટલે બનાસકાંઠા અને પાટણ આ બંને એવી બેઠકો છે કે જ્યાં રસાકસી ભરેલો જંગ છે અને બનાસકાંઠા બેઠકમાં ગેરીબેન ઠાકોર ફરી 8000 મતોથી રેખાબેન ચૌધરીને પાછળ ધકેલીને ચાલી રહ્યા છે એટલે જે વારંવાર આંકડાઓ બદલાઈ રહ્યા છે અને આવી જ રીતે બંને ઉમેદવારો બંને નેતાઓના અને બંનેના કાર્યકર્તાઓના શ્વાસ થમતા હશે ઉપર નીચે થતા હશે કે આ શું થઈ રહ્યું છે કોણ જીતવાનું છે કારણ કે વારંવાર આગળ પાછળનો ખેલ ચાલતો રહે છે ક્ષણે પળે ભાજપ અને કોંગ્રેસના સમીકરણો આ બેઠક પર બદલાઈ રહ્યા છે અને મનીષ પુરોહિત આપણી સાથે જોડાય છે મનીષ આ એક એવી બેઠક કેવું લાગે છે કે છેલ્લી ઘડી સુધી આ બેઠક સૌના શ્વાસ સંભાવીને રાખશે અત્યાર સુધીમાં લગભગ કૃષ્ણા 13 થી વધારે રાઉન્ડ પતી ચૂક્યા છે ક્યાંક ભાજપવાળા ખુશ થાય છે ક્યાંક કોંગ્રેસના નેતાઓ ખુશ થાય છે બંને પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ જે બૂથ છે જ્યાં મતગણતરી થઈ રહી છે ત્યાં લોકો તૈયાર છે થોડી ક્ષણો પર ટીવી પર જોઈને કોઈના ચહેરા પર સ્માઇલ આવે છે કોઈના ચહેરા પર દુઃખના વાદળો છવાઈ જાય છે આ પ્રકારની પરિસ્થિતિ એક પછી એક બેલ્ટ જે કોંગ્રેસના અને ભાજપના જે બેલ્ટ નક્કી છે ત્યાંથી જે મતગણતરી બહાર આવી રહી છે એમાં ચિત્ર બદલાતું નજર આવી રહ્યું છે ઘડીમાં ગેરીબેન આગળ નીકળે છે થોડી વારમાં પાછા રેખાબેન આગળ નીકળે છે બહુ જ રસપ્રદ અને રોમાંચક જંગ આવો બનાસકાંઠાની અત્યાર સુધીની ઇતિહાસની ચૂંટણીઓમાં સૌથી પહેલીવાર આવું થવા જઈ રહ્યું છે કૃષ્ણા કે આ પ્રકારની રસાકસી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળતી હોય બિલકુલ અને આવી જ બીજી બેઠક એટલે પાટણ બેઠક જોઈએ બિલકુલ પાટણમાં જે રીતે સતત રસાકસી ભરેલો માહોલ છે અને તેમાં ચંદનજી ઠાકોર ભરતસિંહ ડાભી કે જેમાં બંને વચ્ચે સીધી રીતે આ રસાકસી દેખાઈ રહી છે બંને પાર્ટીઓના નેતાઓ ભારે ઉચાટમાં છે પાટણમાં પણ બંને પાર્ટીઓ કે જેમાં ચંદનજી ઠાકોર 7000 મતોથી આગળ ચાલી રહ્યા છે પાટણ અને બનાસકાંઠા લગભગ એવું મનાઈ રહ્યું છે કે કોંગ્રેસ પોતાના હસ્તક કરી શકે છે ચંદનજી ઠાકોર અને ભરતસિંહ ડાભી વચ્ચે સીધી કાંટાની ટક્કર છે પાટણમાં ભાજપ આગળ નીકળ્યું છે જે રીતે અત્યારે વધુ એક અપડેટ સામે આવ્યા જેમ રાઉન્ડ ખુલે છે કોઈ આગળ કોઈ પાછળ નવા જે અપડેટ સામે આવ્યા તે અનુસાર પાટણમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે અત્યાર સુધી ચંદનજી ઠાકોર કે જે આગળ ચાલતા હતા તે હવે ભરતસિંહ ડાભી કે જેઓ આગળ ચાલી રહ્યા છે કાંટાની આ સીધી ટક્કર ગમે તે ઘડીએ બાજી પલટાઈ શકે તેવો ઘાટ સર્જાયો છે એટલે કહી શકાય કે કોંગ્રેસ જે રીતે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે તો તેની સીધી અસર પરિણામોમાં પણ જોવા મળે છે અને જો આ જ રીતે આખા ગુજરાતમાં કામ કરવામાં આવે તો પાટણ ને બનાસકાંઠા નહીં 26 બેઠકો પર કોંગ્રેસ આ રીતે પોતાનો જનાદેશ સંભળાવી શકે છે 12000ની લીડથી આગળ ચાલતા ચંદનજી પાછળ ધકેલાયા છે ફરી એકવાર ભરતસિંહ ડાભી કે જેઓ આગળ ચાલી રહ્યા છે 12000ની લીડથી આગળ ચાલતા ચંદનજી ઠાકોર કે જેઓ પાછળ ધકેલાયા તેમણે પણ ગ્રાઉન્ડ લેવલ પર એટલું જ કામ કર્યું છે સૌથી વધારે લોકસભા સીટ ધરાવે છે ઉત્તર પ્રદેશની આ વાત છે
અને ઉત્તર પ્રદેશમાં જે રીતે ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીને આ રાજ્ય અત્યારે મોટો ઝટકો આપતું દેખાઈ રહ્યું છે. ફૈઝાબાદ બેઠક હેઠળ અયોધ્યા આવે છે અને આ બેઠકમાં અત્યારે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ચોંકાવનારો ટ્રેન્ડ અત્યારે સામે આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે ઇન્ડિયા ગઠબંધનને એનડીએને ટક્કર આપી રહ્યું છે, મજબૂત લડાઈ આપી રહ્યું છે. અયોધ્યા બેઠક પર ભારતીય જનતા પાર્ટી અત્યારે 10,000 વોટથી પાછળ ચાલી રહી છે અને સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ આ બેઠક પર આગળ આવી ગયા છે. ફૈઝાબાદ બેઠક અયોધ્યા જે આખો ઘણો મોટો મુદ્દો બન્યો હતો રામ મંદિરને કારણે, એને લાગતું હતું કે એની ખૂબ મોટી અસર વર્તાશે, પરંતુ યુપીમાં ચોંકાવનારા ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે જાણે કે માથાનો દુખાવો બન્યા હોય, ચિંતાની લકીરો લઈને આ બંને ગઠબંધન, બંને પાર્ટીઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે લઈને આવી રહી છે. બિલકુલ વાત કરીએ પાટણની કે જ્યાં ફરી એકવાર ચંદનજી ઠાકોર કે જેઓ આગળ વધ્યા છે. સતત અપડેટ જે રીતે આવી રહ્યા છે અત્યાર સુધી ભરતસિંહ ડાભી હવે ફરી એકવાર એક નવા રાઉન્ડની સાથે ચંદનજી ઠાકોર આગળ વધી રહ્યા છે. પાટણમાં સૌથી મોટો ઉલટફેર 15મા રાઉન્ડના અંતે ચંદનજી ઠાકોર કે જેઓ આગળ વધ્યા છે અને હજી પણ આ ચિત્ર ફરી એકવાર બદલાઈ શકે છે, કેમ કે સતત દર 10 મિનિટે, દર 10 સેકન્ડે જે રીતે આંકડાઓ બદલાઈ રહ્યા છે, રાઉન્ડ એક પછી ખુલી રહ્યા છે, તેના પછી જનાદેશ ફરતો રહ્યો છે. ગમે તે ઘડીએ બાજી પલટાઈ શકે તેવા પ્રકારનો પણ આ ઘાટ છે. પાટણ ને બનાસકાંઠા બંનેમાં સૌથી મોટો ઉલટફેર ફરી એકવાર ચંદનજી ઠાકોર જે કોંગ્રેસમાંથી કે જેમને હવે તેઓ આગળ ચાલી રહ્યા છે. જોવાનું એ રહે છે કે આખરે જીત કોની થાય છે. અને બનાસકાંઠા અને પાટણ બંને બેઠક પર જે રીતે પરિણામો અને રુઝાન સામે આવી રહ્યા છે, જાણે ચોંકાવવામાં હરીફાઈ હોય તેવું લાગી રહ્યું છે આ બંને બેઠક પર. અને મોટા સમાચાર મળી રહ્યા છે ઉત્તર પ્રદેશથી. ઉત્તર પ્રદેશની જ આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં આ વખતે મોટો ઉલટફેર થઈ રહ્યો છે ગત વખતની તુલનામાં. અને મેરઠ એ બેઠક પરથી કે જ્યાંથી રામાયણના રામ એટલે કે અરુણ ગોવિલને ઉતારવામાં આવ્યા હતા, અરુણ ગોવિલ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. જ્યારે અમે અરુણ ગોવિલ સાથે વાત કરી અને એમના પ્રચારને જોયો હતો ત્યારે રીતસર લોકો એમની આરતી ઉતારતા હતા, એમના પર ફૂલ વર્ષા કરતા હતા અને જાણે સાક્ષાત રામ ભગવાન હોય એવી રીતે એમનું સ્વાગત કરતા હતા. પરંતુ આ એક એવો વિસ્તાર છે કે મુસ્લિમોની સંખ્યા પણ ખૂબ મોટી છે, બહુમતી ન કહી શકાય પરંતુ મોટી સંખ્યા છે. અને આ જ જગ્યાએ આ બેઠક પર, મેરઠ બેઠક પર અત્યારે અરુણ ગોવિલ પાછળ ચાલી રહ્યા છે. બિલકુલ વાત કરીએ આગળ કે જે રીતે સતત ગુજરાતમાં પણ ઉલટફેર દેખાઈ રહ્યો છે જેની સીધી અસર. જ્ઞાનીબેન ઠાકોરની વાત કરીએ. જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ ફરી એકવાર આગળ ચાલી રહ્યા છે. તો વાત કરીએ 5 વાગે રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. જે રીતે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, જે રીતે ઇન્ડિયા ગઠબંધન કે જેનું આ પરફોર્મન્સ રાહુલ ગાંધી 5 વાગે પત્રકાર પરિષદ કરશે. અત્યાર સુધી ગઠબંધનના ગઠજોડની જે પણ અત્યાર સુધીની જાહેરાત હતી તે રાહુલ ગાંધી તરફથી આવતી હતી અને ફરી એકવાર એક નવી જાહેરાત સામે આવી શકે છે. કોંગ્રેસના નેતાઓ નીતિશ કુમારને મનાવવામાં લાગ્યા છે. જો તેઓ માની જાય છે તો ફરી એકવાર આંકડાઓની અદલા બદલીને તેને લઈને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે કે કેમ તે પછી સ્ટાર્ટ થઈ જાય. મહારાષ્ટ્રમાંથી પણ કોંગ્રેસ ગાબડું પાડવાની ફિરાકમાં છે. જે અત્યાર સુધી ડર કોંગ્રેસને લાગતો હતો તે હવે કદાચ ભાજપને લાગી શકે છે કે ક્યાંક તેના નેતાઓ તૂટી શકે છે. ચંદ્રબાબુ નાયડુ સાથે પણ કોંગ્રેસના નેતાઓએ વાતચીત કરી છે. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ચંદ્રબાબુ નાયડુ સાથે વાતચીત કરી તેમને જીત માટેની શુભકામનાઓ પણ પાઠવી છે. અને ફરી પાછા ગુજરાતમાં એ બેઠક પર આવે કે જ્યાં વારંવાર આ બેઠક પર રોમાંચક ઉલટફેર થઈ રહ્યો છે. અને આ બેઠક છે પાટણ બેઠક. બનાસકાંઠા અને પાટણનું સતત ચિત્ર જે સામે આવી રહ્યું છે અને પાટણમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહ ડાભી ફરી પાછા ચંદનજીને પાછળ ધકેલીને આગળ ચાલી રહ્યા છે. ક્યારેક ચંદનજી આગળ ચાલે છે, ક્યારેક ભરતસિંહ ડાભી આગળ ચાલે છે. કે આ બંને વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે અને આમાં કોની બાજી બગડે છે અને કોણ બાજી મારી જાય છે એ જોવાનું ખૂબ જ રોમાંચક બનવાનું છે. છેલ્લી ઘડી સુધી લોકોના અહીંયા શ્વાસ થંભેલા છે અને ગમે તે ઘડીએ કોઈ મોટો ઉલટફેર સર્જાય તેવો ઘાટ અત્યારે આ બેઠક પર જોવા મળી રહ્યો છે. એટલે બનાસકાંઠા અને પાટણ, ઉત્તર ગુજરાતની આ બંને બેઠકોએ ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ અત્યારે થંભાવી દીધો છે. ધવલ પટેલ આપણી સાથે જોડાયેલા છે. ધવલ, શું લાગી રહ્યું છે પાટણ બેઠક પર હજુ કેટલો મોટો ઉલટફેર જોવાનો રહેશે?
જી અત્યારે જોઈએ તો જે રીતે પાટણ બેઠક સતત ચંદનજી ઠાકોર 25,000ની લીડ સુધી એક તબક્કે આગળ પહોંચ્યા હતા, પરંતુ હવે જે રીતે ભરતસિંહ ડાભી અત્યારે આગળ નીકળ્યા છે અને શરૂઆતમાં તેમને લીડ કાપીને તેમની 500ની લીડ થઈ હતી અને હવે તે સતત વધી રહી છે. અત્યારે 2.5 થી 3,000 સુધીની તેમની લીડ પહોંચી ગઈ છે અને હજી 1.5 લાખ મતોનું કાઉન્ટિંગ બાકી છે. એટલે 1.5 લાખ મતોની અંદર જ જે છે ઉલટફેર છે તે છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે છેલ્લા રાઉન્ડ સુધી આ સીટ ઉપર પરિણામ નક્કી નહીં થઈ શકે. અત્યારે ભરે લીડ વધી ગઈ છે, પરંતુ જે માર્જિન છે દરેક રાઉન્ડમાં 15 થી 20,000નું હોય છે. એટલે જે બીજા 6 રાઉન્ડની અંદર આ વધઘટ થયા કરશે. એટલે છેલ્લા રાઉન્ડ 1 થી 1.5-2 કલાકની અંદર આપણને ખબર પડશે કે પાટણ બેઠક ઉપર ખરેખર કોણ જીત્યું. જીતવાનું છે પાટણ બેઠક પર, એ રસપ્રદ રહેશે. ને જોઈએ આવી બીજી બેઠક બનાસકાંઠા. બિલકુલ બિલકુલ વાત કરીએ બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ, લીડ સતત વધી રહી છે. આ લીડની વચ્ચે જ્ઞાનીબેન ઠાકોર જીત હાંસલ કરે છે કે કેમ થોડા સમયમાં ખબર પડી જશે. 13 રાઉન્ડ સુધીની જે ગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. જ્ઞાનીબેન ઠાકોર ફરી એકવાર આગળ ચાલી રહ્યા છે. મહત્વનું છે કે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે લોકશાહીની જીત થશે, એટલે કે કોંગ્રેસની જીત થશે. જ્ઞાનીબેનની લીડ સતત વધી રહી છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે રેખાબેન ચૌધરી, જ્ઞાનીબેન ઠાકોર, જે બંને વચ્ચે સીધી કાંટાની ટક્કર. હું કરી દઉં છું. તો બનાસકાંઠા અને પાટણ બંને એવી જગ્યાઓ છે કે જ્યાં સતત અપડેટ મળી રહ્યા છે, સતત કાંટાની ટક્કરના તમામની વચ્ચે સ્ટુડિયોમાંથી મારી સાથે સહયોગી જય જોડા છે. જય, ગેસ્ટ પેનલ બેઠી છે, તેમની પાસેથી વિશ્લેષણ લઈશું કે જે રીતે રસાકસીનો જંગ, આમ તો આ માહોલ ગુજરાતભરમાં જોવા મળવો જોઈએ, પરંતુ માત્ર 2 બેઠકો પર પણ કહી શકાય કે આ ખૂબ સારો છે અને જનતાનો સીધો જનાદેશ પણ આપશે. જી જુહી, આપે જણાવ્યું એ રીતે જ કે જનતાનો સીધો જનાદેશ આપશે. ક્યાંક સેટ તો ક્યાંક અપસેટ જોવા પણ મળ્યો છે. પણ બનાસકાંઠા અને પાટણ ખૂબ જ મહત્વની બેઠક ગણવામાં આવી રહી છે, કારણ કે દેશ આખાની નજર એ બંને બેઠકો ઉપર છે. મારી સાથે હાલ ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસથી ચિમનભાઈ વિંજુડાજી, તેમજ વિશ્લેષક તરીકે મારી સાથે જોડાયા છે બિપિનભાઈ ઠક્કર. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં તો ચિમનભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, એક નવો પરિવર્તન જોવા મળી રહ્યો છે બનાસકાંઠા અને પાટણમાં, શું કહેશો? ફક્ત બનાસકાંઠા અને પાટણની વાત નથી, પણ સમગ્ર ભારતમાં એટલા માટે પરિવર્તન છે કે ભારતીય જનતા પાર્ટીએ જે 10 વર્ષનું શાસન કર્યું એના કામો બતાવવાની જગ્યાએ એણે વિરોધ પક્ષ શું કરી રહ્યો છે, વિરોધ પક્ષ શું કરશે, ભૂતકાળમાં શું કરતો હતો, આ બધી બાબતો મૂકી. એની સામે કોંગ્રેસે અમે શું કરવાના છીએ ભવિષ્યમાં એનો અમે ચિતાર આપ્યો. એના કારણે અને મોંઘવારીને કઈ રીતે નાથીશું, આ બધા બાબતોને અમે લઈને પ્રજાની વચ્ચે ગયા અને પ્રજાએ સ્વીકાર્યું કે ભાઈ અગાઉની જે સરકાર હતી એમણે અમને ઠાલા વચનો આપ્યા હતા અને એ ઠાલા વચનો પૂરા નથી થયા. એમાં ગણવા જઈએ તો 2 કરોડ નોકરીની વાત કરીએ કે 100 સ્માર્ટ સિટીની વાત કરીએ, ઘણી બધી બાબતો છે. અત્યારે ચર્ચાનો વિષય નથી, પણ જ્યારે પ્રજાનો મૂડ બદલાયો છે એટલે ચિમનભાઈ, એમ કહી શકાય કે ખાસ કરીને આ 2 બેઠકના જે મતદારો હતા તેમણે કોંગ્રેસના મુદ્દાઓ ઉપર ધ્યાન આપ્યું છે, એવું આપનું માનવું છે. બિપિનભાઈ, આપની પાસેથી જાણવા માંગે છે, આ 2 બેઠકો ઉપર જે પ્રકારનો હાલ ચિતાર જોવા મળી રહ્યો છે, જે રસાકસી જોવા મળી રહી છે, શું કહેશો? મુખ્યત્વે આ બંને બેઠકો જે છે ઉત્તર ગુજરાતની, એ મુખ્યત્વે જાતિવાદી સમીકરણો આધારિત છે. બીજો નંબર કે બંને સ્થાનિક ઉમેદવારો છે. જેમ કે ગનીબેન છે એ બનાસકાંઠાના, મુખ્યત્વે એ બનાસકાંઠાની પુત્રી તરીકે એમને જે છે એમને આખું જે એક આહવાન તૈયાર કર્યું અને એમને આહવાનના ભાગરૂપે એમને 7 કોન્સ્ટિટ્યુન્સી વિધાનસભા એમાં એમને પ્રવાસ કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જે હાલમાં પરિસ્થિતિ, બંને સીટોની હું વાત કરી, એક બાજુ ઠાકોર છે અને બીજી બાજુ જે છે એ ગનીબેન જે છે, અને અહીંયા જે છે મુખ્યત્વે અસર ક્યાં ક્યાં પડે કે 7 સીટોમાંથી જોઈએ તો વાવ, દાંતા અને એ 2 સીટોની જે છે એ કોંગ્રેસ તરફી વધુ રહે છે અને બીજી 5 સીટો છે એમાં એક જે છે એ અપક્ષ છે અને બીજા 4 સીટો જે છે એ તમામ જે છે બીજેપી પાસે. એટલે એના પ્રત્યાઘાતના એટલે જે અગાઉની 2022ની પ્રણાલીના ભાગરૂપે જોઈએ તો એ મુખ્યત્વે ત્યાં આગળ જે લોકસભાનું આપણે જોઈએ બનાસકાંઠામાં, તો એ અટકાવવા માંગીશ. હાલ ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે મારી સહયોગી કૃષ્ણા પાસેથી. કૃષ્ણા, જય, ભારતની રાજનીતિ છે ને એક સીટ માટે અહીંયા કેવા ગઠજોડના ખેલ રચાય છે અને એ શરૂ થઈ ગયા છે. હજી પરિણામો સ્પષ્ટ નથી થયા, કોણ કેટલી બેઠક પર જીતી રહ્યું છે તે સ્પષ્ટ નથી થયું, કારણ કે આ રૂઝાનો આપણે બતાવી રહ્યા છીએ. ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં જીત નિશ્ચિત થઈ ગઈ છે, પરંતુ શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિનો એક કદ્દાવર ચહેરો, જેને ઘણી બધી વખત એવું પણ કહેવાય છે કે આ મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય છે. નાની નાની પાર્ટીઓ સાથે તેઓ અત્યારે સંપર્ક કરી રહ્યા છે. એ બીજું જનતા દળ હોય, ઓડિશા
નિશાની કે પછી તેલુગુ દેશમ પાર્ટી હોય, કારણ કે આ એવી બેઠકો છે, આ એવી પક્ષો છે, એવા પક્ષો છે કે જેઓ એક કે એના કરતાં વધારે બેઠકો જીતવામાં સફળ રહ્યા છે. ટીડીપી તો ઘણી વધારે બેઠક જીતવામાં સફળ રહી છે અને આવી ઘણી બધી નાની નાની પાર્ટીઓ સાથે શરદ પવાર અત્યારે સંપર્કમાં છે. એટલે આ શું ઇન્ડિયા ગઠબંધનનો વ્યાપ હજુ પણ વધારવાની કોશિશ થઈ રહી છે? એ શરદ પવાર હોય 5 વાગે રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. ઘણું બધું એમાં સામે આવશે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે રાહુલ ગાંધીએ જ્યારે કહ્યું હતું, પરમ દિવસે એક્ઝિટ પોલ પર એમને સવાલ પૂછાયો હતો ત્યારે તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે સિદ્ધુ મૂસેવાલા કા સોંગ સુના હે 295 સીટ આएगी. પરંતુ અત્યારે ઘણું સારું પરફોર્મન્સ તુલનાત્મક રીતે દેખાઈ રહ્યું છે એક્ઝિટ પોલ કરતા. ને મારા સહયોગી જય આપણી સાથે જોડાયેલા છે. જય, આજે ગઠજોડની રાજનીતિ છે એના પાસેથી આપણે એક્સપર્ટ પાસેથી સમજવાની કોશિશ કરીએ કે શું ખેલ રચાઈ શકે છે. બિલકુલ બિલકુલ કૃષ્ણા, શું બિપિનભાઈ તમને જ પૂછવા માંગીશ કે શું લાગે છે, શું ખેલ રચાઈ શકે છે? કારણ કે જે હવે ગઠબંધનની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, જે પ્રકારે નંબર મળી રહ્યા છે એના આધારે બિપિનભાઈ. ના, આપણે જોઈશું કે સવારે 10 વાગ્યાથી અત્યાર સુધીનું જોઈએ આખું એનાલિસિસ કરીએ તો એની જે એનડીએની પેટર્ન ને ઇન્ડિયાની પેટર્ન જે છે, બંનેના જે સીટોનું જે અહીંયા ઇન્ડિકેશન જે પહેલેથી આપવામાં આવ્યું છે એ પ્રમાણે 290થી 299 સુધી એનડીએ પહોંચી છે અને ઇન્ડિયા ગઠબંધન છે એ 225થી 243 સુધી પહોંચ્યું. એટલે આ જોઈએ તો એમાં કોઈ હાલની સ્થિતિએ કોઈ પણ પ્લસ માઇનસ દેખાયું નથી. પરંતુ હું ખાસ કહીશ કે જે આ એનડીએના જે છે ફટકો જે છે એ યુપીમાંથી સૌથી મોટો ફટકો પડ્યો, ઇવન રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં. અને એની ઇન્ડિકેશન જે છે એ આપણે સ્પષ્ટપણે જોવા મળ્યું કે એનડીએને જે યુપીમાં જે -30 જેટલો જે છે એમની સીટો જે ગઈ એના કારણે આખું જે છે સમીકરણો તમામ બદલાઈ ગયા. પરંતુ હું સ્પષ્ટપણે કહીશ કે એનડીએનું જે છે એ એમાં પ્લસ માઇનસ જે છે એ 5 થી 10 એટલે 5 થી 7 સીટો હજી થઈ શકે એવું લાગે છે. જી બિપિનભાઈ, સમીકરણો બદલાયા છે, ચોક્કસથી આપની વાત સાચી છે. પણ ચિમનભાઈ, આપની પાસેથી જાણવા માંગુ છું, ઇન્ડિયા ગઠબંધનને આખરે ગઠજોડ કરવાનો મોકો મળ્યો છે, શું કહેશો? રાજનીતિમાં જ્યારે તમે નક્કી કર્યું હોય કે ભાઈ પ્રજા જ્યારે આજે ત્રાહિમામ પુકારી ગઈ હોય, ગમે તે મુદ્દા હોય એ બધા મુદ્દા ઉપર, તો રાજકારણમાં જ્યારે તમે સત્તામાં હો તો પ્રજાના ભલાઈ માટેના કામો કે તમારો જે એજન્ડા છે એને મૂકીને આપણે ચૂંટણી દંડેરામાં મૂક્યું હોય એ મૂકીને કરી શકીએ. એટલા માટે ઘણીવાર ગઠજોડ આપને અટકાવવા માંગીશ, મને માફ કરશો, આપને અટકાવવા માંગીશ. એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, સૌથી મોટા સમાચાર કૃષ્ણા પાસેથી. કૃષ્ણા, બિલકુલ વાત કરીએ જે રીતે જય આ આખી જે પાટણ ને બનાસકાંઠા બંનેને લઈને જે પરિસ્થિતિ સર્જાઈ છે, સીધા જઈશું પાટણ કે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે. અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે, 7000 થી વધુ લીડ સાથે ભરતસિંહ છે તે આગળ ચાલી રહ્યા છે. પાટણમાં ફરી એકવાર ઉલટફેર જોવા મળ્યો છે કે જ્યાં ભરતસિંહ આગળ ચાલી રહ્યા છે 7000 જેટલા મતોથી. જે રીતે થોડા સમયમાં ચંદનજી ઠાકોર, થોડા સમયમાં ભરતસિંહ ઠાકોર, ભરતસિંહ ડાભી, આ બંને વચ્ચેની જે સીધી ટક્કર છે જે જોવા મળી રહી છે. ચંદનજી ઠાકોર ને ભરતસિંહ ડાભી કે જ્યાં આ ટક્કરની સામે બનાસકાંઠામાં પણ રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર તેમના વચ્ચે પણ સીધી ટક્કર જોવા મળી રહી છે. કહી શકાય કે એક અપડેટ પર સમર્થકોમાં કઈ ખુશી કઈ ગમ છે. જેમ જેમ રાઉન્ડ પસાર થઈ રહ્યા છે, એક પછી એક ઈવીએમ ખુલી રહ્યા છે, તેમ ઉમેદવારોના જીવ છે એ તાળવે ચોંટી રહ્યા છે. પાટણમાં પળે પાસા પલટાઈ રહ્યા છે. ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ થઈ શકે છે, ગમે તે ઘડીએ બાજી પલટાઈ શકે તેવો ઘાટ.